કે એક જોગીનો ક્રોધ કેટલો હોય અને એનો ભાવ કેટલો હોય, બે વાત એક વાતમાં આવે છે. 9 નાથ થઈ ગયા પણ 10માં ધૂંધળી નાથ થઈ ગયા. જે આપણે ઢાક જાય છે ને, ઢાક એ પ્રેહ પાટણ નગરી પહેલા હતી અને એ જ્યાં કણે એને કીધું હતું એ પ્રમાણે બનેલી વ્યક્તિ ના જે વેણ હતા એ પ્રમાણે થયેલું એ દ્રશ્ય મેં ત્યાં કણે જોયું છે. હજી એનું મંદિર નાનું એવું બનાવેલું છે. ધૂંધળીનાથ મૂળ વાહાવડ ગામના અને કોળી પરિવાર, પણ સંતને તો કોઈ જ્ઞાતિ હોતી નથી. સંત આખા જગતનો હોય ને આખું જગત સંત પોતાનું માનતો હોય છે. કાનજી ભૂટાના અવાજમાં મને ફરમાય છે એટલે વાત કરું. ધૂંધળીનાથે સિતોડ ગામના ગોંદરે ધૂણી દખાવી છે. પડકારો કરજો કોઈ મેળ આવે તો. ધૂણી દખાવી જે આવે આશીર્વાદ લે ને દુઃખ દૂર થાય છે. વાત વાયુ વેગે ગામના રાજા સિતોડ નરેશને વાત મળી. સિતોડના રાણાને વાત મળી. ધૂંધળીનાથ મહાસિદ્ધ યોગી છે. રાણો રાણીને કે છે, રાણી આખા ગામના દુઃખ દૂર કરે છે તો હાલો ને આપણે જઈ, આપણે અપરદ છીએ. આપણું સિતોડનું રાજનું સુકાન સંભાળે એવો કોઈ આપણે આંગણે સંતાન નથી. આપણે નિસંતાન છીએ. ધૂંધળીનાથના ચરણે જઈ દુઆ માગી. રાણો ને રાણી ઉઘાડે પગે ગામના ગોંદરે સિતોડ ગઢને જાપે. જાપે આવી ધૂંધળીનાથના ચરણમાં મસ્તક ટેકવી અને શોધાર આહુડે રડે છે. ધૂંધળીનાથ કે છે કોણ આ વ્યક્તિ? કોઈ ભેગા સાધુએ કીધું કે આ તો આ ગામના રાજા રાણો છે. રાણા આપ તો રાજા છો ને રડો છો કેમ? હે ગુરુજી, હે મહાપુરુષ, અમારે આંગણે સંતાન નથી. અમારું આ સિતોડનું રાજ હકારનારું કોઈ બાળક અમ આંગણે હરીએ દીધું નથી. રાણાના કપાળમાં ધૂંધળીનાથે 2 સંતાન વાસીને કીધું કે રાણા તારા ભાગ્યમાં 2 બાળક છે. એક જોગી, એક રાજા, એક તારો ને એક મારો. જો વચન આપ્યું તો પાડ્યા. રાણાને થયું હાવ નથી તો આપણે હું કામ ના પાડ્યું છે? ગઈ ગુરુજી, એક તમે કયો તમારો ને જે તમારે ન જોતો હોય મારો. પણ રાણા 12 વર્ષે માગવા આવું તી રાતે પાણીએ રોતો નહીં, મોહ કરતો નહીં. હો માણા થઈને રેજે, ક્યાંક વચન ભંગ થતો નહીં. ગુરુ મહારાજના આશીર્વાદ ઉતર્યા. આબુ પર્વત માથે ધૂંધળીનાથ તપ કરવા આવ્યા ગયા. અહીંયા બાપુ વ્યાસ બનાવ્યો બીનો. રાણાને ત્યાં 2 સંતાન જન્મા. રાણાએ રાજમાં ભૂદેવોને તેડાવ્યા, જ્યોતિષોને તેડાવી 2 બાળકોના જન્મ કુંડળી કઢાવી. જ્યોતિષોએ કીધું આ નાનો છોકરો તમારો બાળક છે જે નાના રાજકુંવર છે એ કા ચક્રવર્તી રાજા થાય અને કા મહાસિદ્ધ યોગી થાય એવી એની રેખાઓ કપાળની કે છે. રાણાને લાલચ લાગી તો ચક્રવર્તી રાજા થાય મારે આંગણે જ રાખું. પણ આ તો યોગ ભ્રષ્ટ આત્મા જન્મેલો, એને તો અલખની હારે લગ્ની લાગેલી નાનપણથી. રાજના પાઠ ભણાવે પણ એનું મનીમાં લાગે નહીં. ધીમે ધીમે રાજકુંવરો મોટા થયા. 12 વર્ષની ઉંમર થઈ ગઈ. આબુ પર્વત માથેથી ધૂંધળીનાથ આવી સિતોડને જાપે ધૂણી દખાવી અલખ જગાવી રાણાને હંદેહો મોકલ્યો.
એ બે સંતાનો છે, લઈને આવી, મારે એક લઈને જવાનું છે. રાણાએ રાણીને બોલાવીને કીધું, ગુરુ સાધુ તો પાછો આવ્યો, લઈ જાય. રાણી કેતો એના પ્રતાપે આપણે આંગણે સંતાન જન્મા છે તો ભલે ને એક લઈ જાય. એમ નહીં રાણી, તમને રાજની રીતની ખબર ન હોય. સાધુને તો ગમે એવો સાધુ હાલે, આપણે રાજ નાના જેવા તેવાથી હાલે નહીં. માટે આ હારો જે તેજસ્વી સંતાન છે એ આપણે રાખવું છે. એને મેલા ગેલા લુગડા પહેરાવો અને ઘરેડે ગાંઠે ભાંગી પડે એવા છે આ ના મોટા કુંવર છે એને ઈ પ્રમાણે રાખવા. બેયને લઈને આવ્યા રાજા અને રાણીઓ. ધૂંધળી નાથે આમ જોઈ ગયો, જે મહાન વ્યક્તિ થાય એમ છે એને શીથરે હાલ, ગાંડા ખેલા જેવું રૂપ બનાવ્યું, અને જે હાસવવા પડે એમ છે એને ઘરેને ગાંઠે ભાંગી પડે એવી જાહો જલાલીમાં થી જેમ આવતા હોય એવો રાજકુંવર બનાવીને લઈ ગયા. ધૂંધળીનાથે વિચાર કર્યો, રાણા મેં વચન આપ્યું હતું એ પ્રમાણે બન્યું. હા બાપા, હા ગુરુજી, તો એક તારો ને એક મારો વાત હાચી ખાચી. રાણાને એમ હતું કે ઘરેણા વાળો ભાવશે એટલે સાધુ ઉપાડશે. ધૂંધળીનાથે કીધું કે રાણા ઘરેણે ગાંઠે ભાંગી પડે ઈ રાજનું રતન કહેવાય, રાજમાં પોહાય. અમારે બાવલિયાને તો ભમતો જોગી જોઈ. આ શીથરે હાલ સંતાન છે ઈ મને આપી દે, અમારે ઘરેણાને હું કરવા છે. રાણો સમજી ગયો કે ધૂંધળીનાથ મારી ભીતરની વાત પણ જાણે છે, અને પોતાની જોડીમાંથી ભેખ કાઢ્યો. જોડીમાંથી ભેખ કાઢી અને રાણાના સંતાન રાજકુંવરને કીધું, એ રાજકુંવર, હવે તમારા ઈ કપડા ઉતારી નાખો ને આ કપડા પહેરી લો. આ ભેખ પહેરી લ્યો. આજથી તમને હું સિતોડના ઝાપે જ ભેખ પહેરાવું છું ને તમારું નામ સિદ્ધનાથ પાડું છું. સિદ્ધનાથને લઈ ગુરુ મહારાજ ધીમે ધીમે ધરતી માથે ડગલા દેતા દેતા હાલ્યા આવે. ઉનાળો બરાબર તડકો, હે ભાઈ તમને કહું, બધાને થયું ત્યાં તો મેળે જ્યાં જાય ત્યાં કણે ધૂંધળીનાથની શક્તિથી રસોઈ આવી જાય, જે જોતું મળી જાય. મારી જેવા તક સાધુ બનવા મળ્યા. ધૂંધળીનાથની ભેગા 150 સાધુનું ટોળું થઈ ગયું. જ્યાં જાય ત્યાં જમણવાર ને માન મદી ના મળે બાપા, એ તો પછી એમાં બાત બાકી ક્યાં રે. ઠીકા ઠીક શરીર જમાવીને હવ નીકળ્યા જોગી જતી હો. ઢાકનો જે ડુંગર છે ને ત્યાંથી ધૂંધળીનાથ આ 150 સાધુ ભેગા, 150 સેલકા. મોટો શિષ્ય સિદ્ધનાથ, એની વાહે બધા માણસો ઈ એના કયામાં રહેવાનું. ધૂંધળીનાથે કીધું, સિદ્ધનાથ આ ડુંગર માથે ઝૂંપડી બાંધો. હે હા, ઝૂંપડી બાંધો. આપણે કોઈ પબ્લિક નું ખવાય નહીં, બીજાનું અનાજ ખાઈ તો આપણે કાંઈક હરીને વળતર આપવી પડે. અહીંયા રક્તપીતિયાની દુખિયાની સેવા કરવી છે, આશ્રમ બનાવો છે, બાંધો. ઘડીક થતા તો ઝૂંપડા બંધાઈ ગયા, આશ્રમ બાંધ્યો બાપુ માટે. રક્તપીતિયાને લઈ આવીને સેવા મીણા કરવા. પણ ધૂંધળીનાથની શક્તિને હિસાબે બધું આવી જાય એટલે ઉલાને કાંઈ કરવું પડે નહીં. એ તો તાકડથી ના કરે, ખાય ખાય. એક દી ધૂંધળીનાથે, હા ગુરુજી મારે પાછું તપમાં બેહવું છે. 36 વર્ષનું ધૂંધળીનાથે પેલા તપ કરેલું, 12 વર્ષના 3 વખત યોગ પકવેલા. હવે મારે પાછું બીજું 12 વર્ષ તપમાં બેહવું છે. અને પણ આમ જો એ સિદ્ધનાથ, મારી ભક્તિમાં ખોટ ન આવવી જોઈએ, આ સેવામાં કાંઈ બાકી ન રહેવું જોઈએ. તું વચન આપ તો હું ધ્યાનમાં બેહું. ગુરુ મહારાજને દંડવત પ્રણામ કરી હાથ જોડીને, આ દેશમાં ગુરુ પરંપરા રહેલી છે. ગુરુને મા બાપથી નહીં પણ વિશેષ દરજ્જો આપ્યો છે એને સંતની ભૂમિકામાં. સંતોની કોઈ કવિએ કીધું છે ને કે સંતોનો સ્વભાવ છે એવો, હે જનેતાની ગોદ ના જેવો. મારા સંતોનો સ્વભાવ છે એવો, હે જનેતાની ગોદ ના જેવો. જનની કરતા મેં આગળ દેખ્યા એક ડગલું સા.
એ જનની કરતા મેં આગળ દેખ્યા એક ડગલું સંત કે જનની સુવાડે સંત જગાડે, જનની સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવાન સંતનો સ્વભાવ છે એવો, હે જનેતાની ગોદ ના દેવો. ઈ સંતોની વાત અહીંયા ધૂંધળીના ધ્યાનમાં બેઠા ને વ્યાસ, તો શક્તિ બધી એની હારે ધ્યાનમાં હમાણી. જોળી કાયમ ટુકડો માગવા ગામમાં જાય, નકર જોળી એની મેળે ટુકડો માગવા જાય એટલે ગામમાંથી માણસો એની મેળે રોટલા આપી દે, જે જોતું આપી દે, ને કઈ કરવું જ ન પડે આ લોકોને. હવે ધીમે ધીમે ઓલા ગામમાંથી દયા વહી ગઈ. એ બાવલિયા કામે સડી જાવ, કામે હું હવે તગડા જેવા આટા મારો, કામે રવની રામ રોટી જોઈ છે. દોડ્યા હોય માગો છો, મૂકી ગયા છો. એ ઘણા માણસો એમ કરે, એ ભાઈ તમને કહો વિચારવા જો બાવા પણ ગ્રસ્ત આશ્રમ નો ધર્મ ભૂલ્યા. આપણે આંગણે કોક આવે ને નિરાશ ન થવું, થોડામાં થોડું દઈ દેવાય. બસ બસ આટલું જ પહોંચ, બસ બસ રવા દીજો. હવે એક આટો સડાવતા નહીં. હવે કહેવાનો મારો અર્થ એ છે, દયા વહી ગઈ માણસના દિલમાંથી. મીણ્યા અપમાન કરવા, હે બાવલી આવ, આવતા નહીં માગવા દઉં કાલે આવતા નહીં, અહીંયા ઉમરું કહી નાખ્યું. કેવા થયા છે આમ તો જો તગડા ખાઈ ખાઈ. અને બનાવ એવો પીડો, ઓલા સાધુ મીણ્યા ભૂખ્યા રેવા, ઓલા રક્ત પીત્યા તો શું ખાય. સિદ્ધનાથ ને બધા ટોળું ભેગું થઈને કે 149 જેટલા, એ ભાઈ લાય ખાવાનું લાય, આમાં લે કઈ આ જોડી લઈને ફલાણું ઓલા પણ ગયો તો હું ઓલા કેમ કીધું બધા પાછી હાર્યું કઈ. તો ઓલા રક્ત પીત્યા કરે, એ ભાઈ અમને ખાવા જો નહીં ભાઈ સાહેબ, કામ અમે હતા ને મૂકી જાઉં, હું કામ હેરાન કરો. સિદ્ધનાથ વિચારમાં પેલો કરવું શું. એટલે ઓલા સિદ્ધનાથે શું કીધું, રાજનું બીજ હતું અને ધૂંધળીનાથ જેવો મહાન ગુરુ હતો માથે. એટલે ઈ તો ધર્મ મૂકે કેમ? ધર્મની માટે તો કેટલાય માથા દાનમાં દઈ દીધા છે ને આ જગતમાં. આ વીરા વાસરાનો પ્રસંગ જ ઈ છે ને. ત્રીજો મંગળ ફેરો વર્તાતો હોય ને કોઈ વરાજો એમ કે મારે ગાય વાળવા જવું છે. ધન્યવાદ છે વીર વાસરાજના ચરણમાં લાખ લાખ વંદન છે, જેણે ગાય માટે પોતાના જીવનનું જોખમ તો ખેડ્યું છે, પણ જગતને રાહ બતાવ્યો છે. ગાય માટે ભાઈ જીવન ફના થાય તો મોત નથી, એ તો માન સહિત મૃત્યુ છે. વિચારવા જેવું બધું છે. ઘણા વાતો હવળા હવળી કરતા હોય જેમ તેમ, એ તો જેણે અનુભવ્યું હોય ને ખબર હોય, જેણે વિચાર્યું હોય ને ખબર હોય કે જીવન કેને મહાન કહેવાય. બાકી લોઢાની કોઠીમાં કરીને જીવે તો 100 વર્ષ અમથી ઉકલી જવાનું હોય, ન્યાય મરી જાય. ભાઈ જો ન્યાય ન મરતું હોય તો કઈ વાંધો નહીં, પણ ન્યાય ઉકલી તો જાય જ. આપણા કાળા માથામાં ધોળા ગમે એમ કરો તો આવી જાય. બોલો, કોકની ટાસી થારી હોય તો મોઢા પણ આવે તો ખરા જાય. ભાઈ તમને વિચારવા જેવું છે. આપણું માથું આપણી પાહે ને પાહે, અને કઈ કાળા માથામાં ધોળા વાળ આવી જાય ખબર નથી રહેતી. આમાં કમી બેઠા હોય, તમને નથી ખબર રહેતી, મને નથી ખબર. થોડા થોડા ધોળા આવે ત્યાં સુધી ખેંચા કરે, શીખીએ છીએ. અહીંયા આવી ગયો, બહુ ઝાઝા થઈ ગયા, મજા આવી. છેલ્લે છેલ્લે પણ જામ્યું ખરું. અને પછી 20 રૂપિયાની ગોદરેજની પડી ગયેલી ને આખું કાળું ભમર કરી નાખે. અને પછી અરીસામાં જોયો ના કટે કટમાં વાંધો નથી. માણસ અરીસામાં જોતો હોય ને તે તમે જોઈજો, આપણે અરીસામાં જોઈએ ને એકલા હોય દાંત કાઢતો હોય, આપણે ખબર નથી. મોઢું આપણું દાંત આપણે કાઢી, વિચાર તો કરો. હમણાં કોકના મોઢા આમાં દાંત કાઢી તો બરોબર, પણ આપણું મોઢું દાંત કાઢીએ. ભાઈ વિચારવા જેવો મુદ્દો તમને કહો. ભાઈ કોઈ ન હોય દાંત કાઢી, કોઈ હોય સાનું મને જોઈને યાદ આવી. કોઈ ન હોય આપણે 5 વર્ષથી માંડીને 100 વર્ષની વ્યક્તિ હુજે ત્યાં સુધી અરીસામાં જોવે ને, કોઈ ન હોય એકલો દાંત કાઢે. પણ કેમ દાંત કાઢતો જાઓ? હાડ માસને સામથી મઢેલા શરીરને કાસના અરીસામાં જોઈશી, કોક દીક હૃદયના અરીસામાં તપાસ કરી મારી ભીતરમાં કાળપ કેટલી ભરી છે.
મારી ભીતરમાં અવગુણ કેટલા ભર્યા છે, મારી ભીતરમાં કુદૃષ્ટિ કેટલી ભરી છે. આ દ્રષ્ટિને બે પ્રકારે વાપરી શકાય, દ્રષ્ટિ કુદૃષ્ટિ. અને એ દ્રષ્ટિને ન વાપરી શકાય કે બેઠેલા તમામ સ્વજનો મારા મિત્ર છે, મારું કુટુંબ છે, મારો સમાજ છે, માનવ સમાજ છે. હું માનવ સમાજમાં માનું છું. જ્ઞાતિ સમાજમાં તો મારી ગણતરીમાં એવું છે કે એમાં જન્મા છે ને એમાં મોટા થયા વેર્યા પીણ્યા હોય એમાં. પણ હું તો એવું માનું છું કે આ માનવ સમાજ મારું કુટુંબ છે ને એનો હું કુટુંબીજન છું. કેટલાક જુદા પડશું, નાના થતા જાઉં કાયમ. ઉલા ફલાણા છે ને ઉલા ફલાણા છે, નહીં અમે બધા એક છીએ, આ બધા અમારા છે, હું એનો છું. આ વિચારની જરૂર છે. જીવનની માલિકો જ્યાં સુધી વિભાગ હશે ને વિભાજન હશે ત્યાં સુધી આ દેશમાં રામરાજ નહીં આવે, ત્યાં સુધી નહીં આવે. એટલે ખૂબ જ સારી વાત. જીવનની માલિકો પ્રસંગ એવો બન્યો, અહીં કણે હું જે કહેતો હતો ને કે આપણા હૃદયમાં કોક દીક તપાસ કરી. આપણે હંમેશા બીજાના અવગુણ જોવા કરતા કોક દીક આપણા અવગુણનો તપાસ કરી, મારામાં કેટલી ભૂલ છે, મારી ક્યાં ક્યાં મોટાઈ વધી જાય છે, મારી ક્યાં ક્યાં નબળાઈ છે, મારી ક્યાં ક્યાં દ્રષ્ટિ ફેર થઈ જાય છે. આપણી ભીતર તપાસ કરીએ તો 100% આપણા અવગુણમાંથી આપણે મુક્ત થવાની કોશિશ કરીએ અને બીજાના અવગુણને ગુણમાં ફેરવીએ. હંમેશા માણસના ગુણને યાદ રાખીએ. ગુણને ગોખા કરે ને અવગુણ જાતા કરે, એ મહાન વ્યક્તિની વાત છે. આપણે કોઈને ઉછી ના દીધા હોય ને આપણે તો એ માગે તો આપણે એની હમું ન થઈ જવાય. અમુક એમ કહેવાય 2 મહિના જાળવો, તમે 100 મહિના જાળવા, 100 વર્ષથી જાળવો, 2 મહિના જાળવો હું ગોઠવી દઉં. હવે દીધા છે 500 નહીં ને કામ મૂકીને ભાગી જાય, પણ તો દઈ દે નહીં, પણ નહીં ભાગી જાય તો તારે જોતા તો વાકો ઉળી ગયું તું. અને પાછું આપણે કોકની પાસે ઉછી ના લીધી કેવા ગરીબડા થઈ જાય. હા જો આપણે તો લોકો વાંધો ન, આપણે થોડો વાંધો આવી ગયો છે. આપણે 15-20 દીમાં પતી જવાનું કામ. તમને પાસ આવી જાય. હું કોઈ ખોટું ન કરું, પણ પૂછો ના ભાઈ ને, મારો વ્યવહાર બહુ સારો છે, લઈને કોઈ દેતો નથી, પછી ક્યાં વાત રહી. મારી પાસે થાય તો દઈ દે, એવું કઈ નથી નહીં દઉં, એમ થાય જ નહીં. જીવનની માલિકો સુદામાના એક પ્રસંગમાં મને બહુ વિચાર મારો બદલી ગયો કે વાહ સુદામા, વાહ સુદામા. સુદામા બહુ બીનું હતું. ટૂંકમાં જ વાત કરું, મારા બધી વાત કરી. હવે આપણે ઘરનો ડાયરો, હવે ઘરનું મશીન છે, ઘરનું મશીન છે ને ટાંકી તો અહીંયા જ ફૂલ કરી છે. હું હાંકવાનો છું, બંધ નથી કરવાનો. હે ભાઈ, હા ભાઈ થાય, પણ ટાણે થાય ભાઈ. તમે તો બહુ કરી હવે ભાઈ ના, ટાણે એ બધી વાત કરે છે, વાત હાસી છે. સેવા ભાવી છે, સેવા કરે ને એને જ ભાઈ માણસો કે ખૂણામાં ખહ બેઠી હોય નાની એવી, એ ખહ ને ન ખબર પડે, બોલો ત્યાંથી નીકળે ને સોટે. તમને કહો મજા બહુ આવી ભાઈ. ડાયરો બેઠો છે ને, માણસો બેઠા, પબ્લિક નથી. પબ્લિક મેળામાં હોય, કોઈ ફજત ફળકામ સડ્યા હોય, કોઈ ત્રાહામ સડ્યા હોય, કોઈ સકડીએ સડ્યા હોય, કોઈ કાળા સાહમાં પહેરી અને હાકડે સડ્યા હોય. જ્યાં હાકડ હોય એમાં જ કરે. ત્યાં હું બાપનો ડાયટો રામ આયલની એ હાકડે સડે. પેલી પાણીપુરી રેકડી હોય ને કોઈ બેન દીકરીઓ ખાતી હોય, ત્યાં વૈશમાં કરે લાખ લાખ કટવા આમ આયલની બસ. હું ત્યાં હું તારે કાઢું. ભગવાન કરી હાસો. એટલે મારો કહેવાનો મતલબ, જો કે હું સરપંચ હતો ને ત્યારનો એક પ્રસંગ છે. પ્રસંગની હાવ હાસુ. સરપંચ એટલે આખા ગામને મેં કીધું ને હૈયારા હાથી. હાથી એટલે રાખેલા માણસ કેમ હોય એમ જ બધા કામ સીધે. પ્રોગ્રામમાંથી જઈએ ને આપણે એમ થાય કે હવે હું 5-5:30 જાય, હું 7-7:30 કાંઈ ઉઠી જાઉં, ગમે એટલું નહીં ઉજાગરો હોય. દિવસ ઉગ્યા પછી મને નીંદર આવે જ નહીં, એ પહેલેથી બીક લાગી ગઈ છે. એટલે આમ આપણે એમ થાય ને 7:30 થયા, 7:30 થાય ને તો તમે એકલો બાણું પકડા, સરવાસ હે સરવાસ, સરવાસ હે સરવાસ. એટલે મારે ઘેરેથી જાય, કોનું કામ છે? હું દોડ્યા હોય, તમારું કામ નહીં, સરપંચનું કામ છે. કે પ્રોગ્રામ કે પ્રોગ્રામ અમારે હટું જાય તો આપણે આખું છોડતા બોલતા બહાર આવી ગયું. શું છે ભાઈ, શું છે ભાઈ? એટલે આપણને શું કે ખબર, હું છે કાલનું સોરાવા કૂતરું મરી ગયું છે, શું છે કરો.
પણ આપણે કહીએ તમે કહીજો ને તો ઢવડી જાય. અમે કેવા જઈએ? તમે ચૂંટણીમાં ઉભા થઈ રાતે 12 વાગે ગાંઠિયા ખવડાવીને શું કીધું તું કે રાતના 12 વાગે કામ છીનજો તો મનસુખ વસોયા કામ કરશે, તમારે ધક્કો ન થાય. 12 હું સવારના 8 વાગે કામ નથી કરતો, રાજીનામું દઈ દે ને. શું કરે સરપંચ એટલે આપણને એમ થાય બપોરે હું એટલે આપણે થાય મંત્રી 1 વાગે આજે આવે ને આપણે 11 આવે ને 1 વાગે કઈ કામ કરતું હોય આપણે હુઈ, આપણે થાય 2:30 વાગે ઉઠશું. હવે 1:30 વાગ્યા જમીન 1:45 હુઈ અને 2:30 વાગે ખકડાવે કોક સરપંચ, હે સરપંચ, આ સરપંચ છે કે રે એટલે આપણે કે શું છે ભાઈ અટણ સુધી હુતા અમે અમારી ઘીરે હુતા છીએ ભાઈ, તને શું વાંધો? એ ભાઈ તમને કહું એટલે આપણે કે શું કામ છે? શું કામ છે? પેલી ગટર થલી ને બજારમાં પાણી હરે પેલા મહેમાન ના પગે ગારા વાળા છે બધા આમ ગટરમાં. આપણે કમણી તો તમારા ઘરના વળાંકે જ ભરાય છે પાણી. તમે શોખું કરે અમે શોખું કરી? તમને શું કામ રાખ્યું? ગટર શોખી કરો એમ? એલા કુપી હે ભાઈ, મોટરસાયકલની સીટનું મેં એકવાર કવર બદલાયું ને તો 2 જણા નીકળ્યા ને કપલીનું કોક ક્યાંક ક્યાંક અને આમ જોતા રહ્યા. એટલે હું એલા કાચમાંથી ભાળી ગયો વેરી કે અહીંયા ભાઈ શું છે પેલું સીટ જોવો છો ને કે તમે તો નાખો ને, પણ મેં મારી કોઈ નાળિયેરનો ડૂસો છે માથે જ છે અંદર નથી ભાઈ. 70 લીધું છે, 30 કેળા લીધા, 100 નોટ હતી બધી પતી અને ઘાસલેટ વાપરવો. માણા મૂકે ઘાસલેટ ચડાવે મોટરસાયકલમાં, પેટ્રોલ હું કાઢે ને ઘાસલેટ ચડાવે. માણા તો મગજ ફેરવી નાખે ને ગમે એનો. કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એના માણાનું કામ ઊંચું. પણ અહીંયા જે હું વાત કરતો હતો કે ગામનો આગેવાન હોય એમ માને કે મેં સેવા માટે કાર્ય ઉપાડ્યું છે. ગામની તમામ વ્યક્તિ એમ માને કે અમે વિશ્વાસ મૂક્યો છે એટલે એને કાર્ય કરવામાં અમારે સહયોગી બનવું જોઈએ. તો 100% ગામ આપણું નંદનવન થાય. આ તમારું ગામ છે, આનંદ આબાદ. કાયમ આખો દી કાયમ ભાઈ બપોરે સાંજે જમવાનું એટલે હું કઈ રમત છે હે ભાઈ? એક ઘીરે 3 દી નથી જમતા હરખું. ઘણા તેમ નથી કહેતા એના ફળિયામાં રહોડું તો હું નહીં આવું. આપણે કે તને શું વાંધો? રહોડું મારું સર કે એને મારે વાંધો છે, એના ફળિયામાં મારો પગ ન હોય, મારો ટાટિયો ન હોય. ટાટિયો નહીં આખે આખો આવી નથી, પણ તાર ટાટિયાને શું કરવો નહીં? પૂજા કરવી તાર ટાટિયાને આખે આખો આને ઉલાળી નાખની ઢેફલા હે ભાઈ, ભંભોળી નાખની પેટને. અહીંયા ધૂંધળી નાસનો પ્રસંગ કહેતો હતો. વ્યાસ મારે તમને પ્રસંગ કહેવાનો. હવે એ સિદ્ધનાથ રાજનું બી હતું, ધૂંધળીનાથ જેવો ગુરુ હતો. ઢાક તે પ્રેહપાટણ ગામ હતું. પ્રેહપાટણમાં જઈને કુવાડા લઈ આવ્યા. બધાએ ગુરુભાઈને કીધું લ્યો ઉપાડો એક કુવો. એટલે બધા કે આ કુવાડા શું કરવું? અરે આ વનરાયમાં જઈ લાકડા કાપીને શેરમાં વેચતી, એમાંથી દાણા લઈ દળી ભળીના રક્ત પીતિયા દુખિયાને જમાડી ગુરુએ વચન આપણી પાસેથી લીધું છે ને મેં એને વચન આપ્યું છે. એટલે બધાને તો હાલો જાય એને એમ કે હુતી આવશે. કુવાડા લઈને કાપ્યા ને ભારા લઈને ગામમાં ફૂગ્યા ને તો ટાઈલ તપી ગઈ. ઓહો આ ન કરે છે. તો 1 દિન 2 દી થયું ને તો બધા સંગઠન થઈ ગયું. ઓલી જે કંપની બીજી પરાયણે કરી ગઈ હતી એ કે શિષ્ય છે ને સિદ્ધનાથ મેન છે. આપણે તો ખાલી સડતી ગોળ આમ હાલી જતી હતી ગાડીમાં સડી ગયા છે. આપણે કાંઈ લાકડા કાપીને ખાવું નથી. આપણે તો આપણે ઘીરે વ્યા જાય ત્યાં બાયડી છોકરા આમ થાય ગોતે છે. બધા કુવાડાનો ઢગલો કર્યો સિદ્ધનાથની સામે. કે સિદ્ધનાથ આવા લાકડા કાપીને મજૂરી કરવાનો ધંધો અમે નથી કરવો. અમારે તો ખાઈ પીને આનંદ કરવા હાટું આવ્યા હતા બાપુ ભેગા. બાપુ બહી ગયા સમાધિમાં, બધું હુકાઈ ગયું. અમે અમારી ઘર બાજુ વ્યા જાય છીએ. હવે તું જાણે તારો ગુરુ જાણે ના રક્ત પીતિયા જાણે. એ વ્યા ગયા હે ભાઈ, બધા વ્યા ગયા. સિદ્ધનાથ એ કર્યો. આ તો રાણાનું સંતાન હતો ને ભાઈ.
કુવાડા લઈને લાકડા કાપે, માથે ભારો લઈને આવે, ગામની બજારમાં શેઠિયાઓ ને વેચે. આ જગતમાં સમાજને માલિકો બે ત્રણ વિભાગ છે. અમુક માણસો એવા પ્રગટ થયા હોય કે સારા માણસને હક જ લેવાનું, અમુક એવા થયા સાનું મને ભડ્યા રહીને, અમુક એક જે થાય હા પડે હું લેવા દે. તને કહું અરે પ્રસંગ એવો બીનો, સિદ્ધનાથ દાણા લઈને નીકળે, બનાવજો કેવો બીનો. એક કુંભાર ને ઘેરેથી એક બાઈ, મૂળી ઢાક ઈ પ્રેહ પાટણની દીકરી, ચારક સંતાનો છે, અને ધણી ગુજરી ગયો એટલે બાપના ગામમાં આવી અને એક મકાનમાં રહે, મજૂરી કરીને પોતાનું જીવન હકાલીને ત્યાંથી સિદ્ધનાથ નીકળે. એટલે હાથ જોડીને ઊભી રહી, બાપુ આ લાકડાના ભારા વેચીને તમે દાણા લ્યો છો ને એનું શું કરો છો બાપુ? સિદ્ધનાથ હાથ જોડીને કે માં, હરિના બાળકો ભૂખ્યા છે ને એના રોટલા ઘડીને ખવડાવવા છે. બાઈ હાથ જોડી આંખીમાં ત્યાં હુડા હાલ્યા જાય કે બાપુ હું બીજું કાંઈ ન કરી શકું, વિધવા છું, 4 છોકરા મોટા કરું છું. એના છોકરાના બાપનું તો ગામતરું થયું છે, પણ બાપુ આ માણસનો દેહ મળ્યો છે, કાંઈક પુણ્ય કરવું છે, પણ મારી પાસે પૈસા તો નથી. એક કામ કરશો બાપુ, તમે દાણા મારે ઘેરે આજ દઈ જાઓ, એટલે કાલ મારા છોકરા રોટલા તમારે ની આપી જાય. તમારે રોજ દાણા દઈ જવા, બીજું કાયમને માટે રોટલા હું ઘડી, હું દળી અને ઘડી અને રોટલા તમારા રક્તપીતિયા હાટું ત્યાં મારા છોકરા આપી જાય. આટલી સેવા મને નહીં આપો બાપુ? આખા પ્રેહ પાટણમાં એક વ્યક્તિ એવી નીકળી કે મારે તમને મદદ કરવી છે. ભલે માં, રોજ આ કુંભારની દીકરીના દીકરા રોટલા પુગાડી આવે, પણ એમાં એક વખત આમ લાકડું કાપે, સિદ્ધનાથ ને ડાળી સટકીને માથામાં લાગીને લોહીની ખડ ખડ ધાર થઈ, ધક ધક લોહી મીણું વહેવા લાગેલ માથે રોજ ભારા હારવા પડે. એટલે એની માલિકો ઘારું થઈ ગયું. એ 12 વર્ષના વાણા વિધાન ધૂંધળીનાથની સમાધિ જ્યાં તૂટી પૂરી થઈ અને પૂરી સમાધિ થઈને દોટ કાઢીને સિદ્ધનાથ ગુરુજીના ચરણમાં દંડવત પ્રણામ કરીને, ગુરુજી આદેશ કરો ગુરુજી. પણ ગુરુ આશીર્વાદ આપીને એમ કે છે, સિદ્ધનાથ ક્યાં ગયા છે બધા? કે આજુબાજુના ગામમાં ટુકડો માંગવા ગયા છે. પણ ગુરુ મહારાજ નું દર્શન થયું. સિદ્ધનાથને 12 વર્ષની નીંદર ભેગી થઈ હતી. એક લીમડાના ઝાડવા નીચે આમ લંબાવ્યા ભેગી નીંદર આવી ગઈ, પણ દુર્ગંધ આવે છે. ધૂંધળીનાથ વિચાર કરે આ દુર્ગંધ ક્યાંથી આવે છે? પણ જ્યાં જોવે ત્યાં તો સિદ્ધનાથના માથામાં માખીનું મધ જામ્યું છે. માલિકો જીવાત ખતે બધે છે. ધૂંધળીનાથ પાટું માર્યું સિદ્ધનાથને. સિદ્ધનાથ એકદમ ઉભો થી ગુરુ મહારાજની સામે હાથ જોડીને કીધું, આદેશ કરો ગુરુજી. બોલ સિદ્ધનાથ, ખોટું બોલ્યું તો તારી જીવ તૂટી પડશે. હું ધૂંધળીનાથ બોલું છું. બનાવ શું બન્યું છે? ક્યાં બધા શિષ્યો ગયા છે? ગુરુજી કોપ ન કરો તો કહું કે બોલ શું છે? આપ સમાધિમાં બેઠા, આપની શક્તિ આપની ભેગી હમાણી. શિષ્યો બધા અમે ટુકડો માગવા જાય, માણસોમાંથી દયા વેગી, કોઈ ટુકડો આપે નહીં. લાકડા કાપવા ગયા, બીજા સહન કરી ગયા ને વયા ગયા. ગુરુને પ્રણામ કરવાનું કહીને ગયા છે. હું લાકડા કાપવા જતો તો એમાં એક દી લાકડું લાગ્યું માથામાં, લોહીની ધાર થઈ. પણ રોજ લાકડા કાપવાના, રોજ ભારા હારવાના લાગેલ માથે રોજ વજન આવે, બાઠું વધી ગયું, એમાં જીવાત પડી ગઈ. દવા ખૂબ કરું છું, પણ એક કુંભારની ડોસી, એક કુંભારની આય ફૂઈ રોટલા ઘડીને એના છોકરા અહીં પુગાડી જાય છે. હું દાણા એને દઉં, બીજે દી રોટલા અહીંયા આવી જાય છે. ધૂંધળીનાથની આંખું રાતી સટક થઈ ગઈ, રોમરાય અવળી થઈ ગઈ. હાથમાં ખબર લીધું, સિદ્ધનાથ જે ધરતી માથે આશ્રમ બાંધ્યો ની ધરતીના માંડોમાંથી દયા વહી જાય તો એ ધરતીને મારે પટણસો દટણ કરી નાખવી ને માયાસો મીટી કરી નાખવી. ખબર હાથમાં લીધું. ધૂંધળીનાથ ને સિદ્ધનાથ કે છે કે જાય કુંભારની ડોશીને કહી દે કે આ પ્રેહ પાટણના સીમાડા બહાર નીકળી જાય એના છોકરાને લઈને.
નગર હુકલ ભેગું લીલું બળી જાય. આજ મારે પાટણ મારી નજર સામે જોતું નથી. 7 પાટણ હતા, નાના નાના ગામડા, અને એક આ મોટું પાટણ, પ્રેહ પાટણ એ મોટું શહેર હતું. ધૂંધળીનાથે હાથમાં ખબર લીધું. એ 12 વર્ષનું તપ હમું તા તો જળાલ 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 અગ્નિ ઉપડ્યો. બીજા 12 વર્ષનું તપ હમું તા તો અગ્નિ આભેડવા મળ્યો થાય. સિદ્ધનાથ ગામમાં આવીને કીધું, હે ફૂઈ, ગુરુજી કોપાયમાન થયા, તારા સોયડાને લઈ પ્રેહ પાટણના સીમાડા સુધી પાછું વાળી જોતી નહીં. પાછું વાળી જોઈ તો પરિણામ ખરાબ આવશે. ગમે એટલો રોકકળ દેકારો થાય, પાછું વાળી જોતી નહીં. ફૂઈ હાલતી થા. ઈ કુમારની બાઈ પોતાના દીકરાને ગધેડું લઈને હાલતી થયો. અને આયા સિદ્ધનાથ આવીને ધૂંધળીનાથને પગે લાગે છે, ગુરુજી આપ તો મહાન છો, રયતને શું ભાન હોય, પ્રજાને શું ખબર પડે, નાના માણસોને શું ખબર પડે. માફ કરો ને મહારાજ, ગરીબ માથે ગજબ ન હોય. માફ કરજો ગુરુજી, એ તો ગરીબ માણસો છે. માફ કરો મહારાજ, ગરીબ માથે ગજબ ન હોય. પણ ધાર્યું કર્યું ની ધૂંધળીનાથે એ સિદ્ધરાજ રહ્યો જોઈ. યા 48 વર્ષનું તપ હોમીને આમ કરીને આમ જા ખબર ઊંધું વાળ્યું. તા તો ખોરડાવા તડ પડવા મળી ધરતીમાં, અને માલિકો ડટાવા મીણા માણસો, અને કાળો દેકારો મીણો થવા. અહીંયા કુંભારની ડોસી એક જ નાળાવા શેટી સીમાડેથી આ હું જોઈ આવ્યો છું. એક જ નાળાવા શેટી, અને પાછું વાળીને જોયું કે મારા ગામમાં આટલો બધો દેકારો હું. એ પાછું વાળીને જોયું તો કુંભારની બાઈ, એ છોકરા, એ ગધેડો, એ પથ્થર થઈને ગયા. એ પથ્થર થઈ ગયા. એ આજ હાલની તકે ઢાકની ફૂઈ કહેવાય, અને ઢાકના સીમાડા માથે આની ડેરી છે. આ હું દર્શન કરીએ. હવે સિદ્ધનાથને ધૂંધળીનાથ કહે છે, સિદ્ધનાથ, મેં મારું જે તપ હતું ને એ વાપરી નાખ્યું. હું ધૂળો પેલા કોળી હતો ને ધૂંધળીનાથ થયો તો પાછો ધૂળો થઈ. હવે મેં પાપ કર્યું છે, અને આનું જે કઈ પાપ લાગ્યું એ પ્રાયશ્ચિત તારે કરવાનું છે. સિદ્ધનાથને એમ થયું, ઓહો હવે શું કરું. ધૂંધળીનાથ તો ત્યાંથી નીકળી ગયા. એ ધૂંધળીનાથનો બીજો અવતાર વેલનાથ. પણ અહીંયા જે મારે પ્રસંગ કેવો છે સિદ્ધનાથનો, એ પટણસો ડટણ ને માયાસો મીટીમાંથી ઢાક કેવી રીતે પીડ્યું. હવે સિદ્ધનાથ તો પસ્તાવો કરે, હવે શું કરવું. પણ 3જા દિવસની રાત ચંદ્રમાએ ધરતીમાંથી જીને ધીમે 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 તેજ પાથર્યા છે. એક બાઈ રોવે છે, ભયંકર રુદનનો અવાજ આવે. ધૂંધળીનાથને થયું કે આ ભયંકર વાતાવરણમાં અહીંયા બેન કોણ આવી, આ સ્ત્રીનો અવાજ ક્યાંથી રડવાનો. ધીમે ધીમે ડગલા દેતો દેતો સિદ્ધનાથ ડુંગરની હેઠા ઉતર્યા ને, ત્યાં એક બાઈ અને એક જુવાન છોકરો 20 વર્ષની ઉંમર મળદા જોવે છે. બાઈ મળદા જોવે છે. ધૂંધળી સિદ્ધનાથ હાથ જોડીને કહે છે, માં કોણ છો તમે? બાપુ, હું જેઠવા કુળની કુળવધુ રાજરાણી હતી. આ મારો દીકરો નાગા અર્જુન, અમે મારા માવતર ગયા હતા. વાહેથી પ્રેહ પાટણ ડટાણું, માયા હતી મીઠી બની. હું મારા જેઠવા રાજને ગોતું છું, મારો ધણી મળી જાય તો મારે સતી થવું છે. સિદ્ધનાથને એક આશાનું કિરણ ફૂટ્યું. હા હા, આ નગરનો રાજાનું સંતાન તો મળી ગયું. માં સતી થવા કરતા એક વાત કરીને આ નગર પાછું વહાવી, હાલો ડુંગર માથે. મા દીકરાને ઉપર લઈ ડુંગર માથે જાય છે, અને નાગા અર્જુન માથે ધૂંધળીના સિદ્ધનાથમાં હાથ મૂકીને કહે છે, નાગા અર્જુન, મારી દુશ્મનને વસાવી દેશ. જેસો લંકેશ એસો ઢંકેશ. જેવી લંકા છે ને એવી તારી ઢાક નગરી બનશે. દુશ્મનોને મારીને વસાવી દેશ. માયા નગરી બની, નામ ઢાક પાડ્યું, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જાહો જલાલી થઈ ગઈ નાગા અર્જુનને. અને સિદ્ધનાથની પાસે રોજ જાય ને આવે ગુરુ માયનલા. એમાં એક દી બેઠા છે, બરાબર ભક્તિની સંતની ભક્તિની વાતો વસનની હાલે. અને નાગા અર્જુન બોલ્યો, ગુરુજી તો બધી વાતો થાય, પણ માણા વસન દઈને પાળી નથી શકતા. હો કે કેવું વસન યાદ છે ગુરુજી તમને? મધરાતનો સમય હતો. મારી માની હયાતીમાં તમે એમ કીધેલું
કે જેસો લંકેશ એસો ઢંકેશ. ઢકા ગયેલી નગરી એટલે એનું નામ પાડ્યું ઢાક. બાપુ તમે આ ઢાક નગરી તો પાણાની ગારાની બનાવી, આમાં હોનું ક્યાંય નથી. લંકામાં તો હોનાની નગરી હતી, હોનાના કાંગરા હતા. ત્યારે સિદ્ધનાથે એમ કીધું, નાગાર્જુન, હોનાની લંકા બનાવી હોય તો ઢાક હોનાની બની જાય. પણ હોનાની નગરી બનાવી રાજા રાવણે સીતાનું હરણ કર્યું, અને સીતાનું હરણ કર્યું, રામનું આગમન થયું ને એમાં જીવની આહુતિ અપાઈ ગઈ. ખ્યાલ છે ને તને? એમાં લંકા ગઈ. તો નાગાર્જુન કે હું જેઠવા કુળનું સંતાન છું, લડી જાણું મરી જાણું, પણ મારે નગરી હોનાની જોઈ છે. તમે બોલ્યા એ હાસું હોય તો હા પાડો, ન બોલ્યા હોય તો ના પાડો. ભલે કાંઈ વાંધો નહીં બેટા. રાજમહેલની માલિકો બે બેઠા છે, મધરાતનો સમય. પણ જોજે હો જેઠવા, ઉદષ્ટિ કરતો નહીં નાગાર્જુન. પાટણની મહારાણી સોનબાઈ, અને એને હું અહીં બોલાવું છું. બેન માનજે, એ જેટલામાં ગાયર કરે છે ને એટલામાં હોનાના કાંગરા થાય. બોલાય. અને ઢોલિયો આવ્યો ભાઈ, અને આમ રાણી જા જોવે. સોનબાઈ જોયું તા તો એક સાધુ ઊભો છે ને એક રાજા ઊભો છે. નાગાર્જુન હાથ જોડીને કહે છે, બેન હું તો તને મારી બેન માનું છું. તારા ભાઈને હોનાના કાંગરા કરવા છે, આ ગારો તૈયાર છે ને એટલી ગાયર કરવાની છે, તને પાછી હવાર થાય તો પુગાડી દે. એ શાલીવાહન રાજાની પટરાણી હોનબાઈને રોજ ગાયર કરાવે. 1 મહિનો થયો, કાંગરા હોનાના થાય. રોજ જેટલી ગારો કરી રાખે એટલી ગાયર કરે, હોનાના કાંગરા થાય. અને એમાં 1 મહિનો થયો, રાણી દુબળા પડી ગયા. રાજા પૂછે છે કે તમે કેમ મોળા પડતા જાઓ છો? રડી પડ્યા. મહારાજ, ખબર નહીં, રાતના 12 વાગે છે ને મારો પલંગ જાય છે. હું જા પલંગમાં આંખું ગાળું છું તો એક જોગી ને એક રાજા ઊભા હોય છે ને મને ગાયર કરાવે છે. કે નામઠામ પૂછ્યું? કે નામઠામ કાંઈ પૂછ્યું નથી, એ કાંઈ બોલતા નથી, હું કાંઈ બોલતી નથી. જેટલો ગારો હોય એટલી રોજ ગાયર કરીને આવું છું. કે તો તમારે ગાયર પૂરી કેદી થાય? કે કાલ પૂરી થઈ જાય. કે તો તમે પૂછતા આવજો કોણ છે. ગાયર પૂરી થઈ લે. નાગાર્જુન કે છે, બેન માગી લે. કે ભાઈ તું પેલા કોણ છો? તો કે માગું હું? કે હું જેઠવા કુળનું સંતાન નાગાર્જુન, મારું નામ ને આ ઢાક મારી નગરી, આ મારો ગુરુ સિદ્ધનાથ. બેન તારી પાસે હોનાના કાંગરા કરાવ્યા છે, તું જે માગી આપું. અને તેથી હોનબાઈ એમ કીધું કે હું માગે હટાણે નહીં, જેથી મારો સમય આવે તેથી માગું, તેથી વચન ફેર થતો નહીં. કે નહીં થાવ. અહીંયા શાલીવાહન લશ્કર લઈને આવ્યો, પણ અહીં કણે હજી ગામના સીમાડે છે, અને આમ ડુંગરના પગથિયા સિદ્ધનાથને નાગાર્જુન સડી રહ્યા છે. ત્યારે સિદ્ધનાથ કહે છે, નાગાર્જુન આખી તારી નગરી હોનાની થઈ ગઈ ને ભાઈ? હા ગુરુજી, તમે બોલ્યા એ પાડ્યું હો, મારી નગરી હોનાની થઈ ગઈ. કે તો હોનાની લંકા હતી ને? હા હતી ને, એવી જ મારી નગરી, લંકા જેવી થઈ ગઈ. કે લંકામાં રામ આવ્યા હતા ને? હા આવ્યા હતા ને. કે તો જો આયલા, જો આખું લશ્કર આવે છે. એ શાલીવાહન રાજાનું લશ્કર છે ને, તારે લડવું હોય ત્યાં ત્યાં જોઈ આયલા આવે છે. એટલા હાટું જ આવે છે. એની ઘરવાળીમાં ગાયર કરાવી છે ને, એટલે બેહો ને મને હથવારો રહી ત્યાં બેહો તો હથવારો રહે ને એમ છે ને. હવે બનાવે એવો બીનો, આ તો 2 જ મિનિટની વાત છે. શાલીવાહન રાજા પડાવ નાખીને પડ્યો, પણ આ તો જોગીનો બનાવેલો કિલ્લો હતો. સંતના આશીષથી બનાવેલી ઢાકનગરી હતી. 100 મહિના પીડ્યા, મેળ જ ન પીડ્યો. ઓલા માલિકો આપણા બાઈ ને ભાઈ કે હવે કરવું હું ને? એક પાનનું બીડું તૈયાર કર્યું શાલીવાહન રાજા, કે આ બીડું કોઈ સાવી જાવ અને નાગાર્જુનનું જે માથું લઈ આવી દે, એના ઢાક મારે હોપીને ઉયું જવું છે. કોણ જાય? 100 મહિનાથી એ બધા પીડ્યા હતા. એમાં એક ગઢવી તૈયાર થયા, દશોદી. કે એ સાવી ગયા કે લાવો હું લઈ આવું. ગઢવીને, બારોટને, સાધુ બ્રાહ્મણને દરવાજો ખોલે, એને કહે એટલે દરવાજો ખોલીને આવવા દેવાની છૂટ, પાછો બંધ કરી દે દરવાજો. એ વિશ્વાસ હતો. હટાણે તો એ દરવાજો ખોલો બીજા કરી જાય, અને ઓલો નક્કી કરેલું કે બીજા ન હોય. પેલા યુદ્ધનો નિયમ હતો ને, દિયાસમાં એટલે બંધ, પછી ગમે એટલા હોય.
પછી ભેગા બેસીને જમવાનું, પછી બીજે દી હબાહબી કરવાની પાછી. કુબી તો જવો હે ભાઈ, એ કેટલી મહાનતા કહેવાય. એમ મહાભારતના યુદ્ધમાં મેં જોયું, વાંચ્યું છે કે અર્જુન ભીષ્મ સામે આખો દી બાંધે ને હાજે પાછા એના પગ દાબવા જાય. બોલો, આખો દી જીકા જી. અને ભીષ્મ પાછા પગ દાબીને અધરાય થયેલું કે હવે બેટા જાઓ, સવારે આવજો, સવારે સન્માનમાં હું ઊભો છું. ખૂબીઓ વસનની વાત હતી. અટણ તો વાહેલે માણેથી કાઢી નાખે કાસો. પછી એમ કે મને તો ખબર જ નથી, મારી ભેગા નતા પણ ભાઈ ગયા ગુંજાણ કેમ ગયા તે જ કાઢ્યા છે. સતની વચનની વાતું હતી ભાઈ. અને એમાં એ દસોદી આવીને એના દસોદી જે હતા નાગાર્જુન ના લે બે ગઢવી રોકાણા ની વાતું કર્યું, જય માતાજી કરીને બેઠા. એક દી બે દી રોકાણો, ત્રણ દી થયા. એટલે કે આનો ને ઝીણી ઝીણી કરી. ઓલો વિદ્યા વાળો હતો કે ઝીણી ઝીણી કરી. એટલે એલો નાગાર્જુન નો ગઢવી કે ના ના ઝીણી ઝીણી કરે, સોપાઈટ માંડી એમ થોડું હાલે. કહું બા બીજા સોપાઈટ માંડી, સોપાઈટ ખાલી રમતા હતા. બે દી થયા એટલે કે આમાં હું હાલો ને આપણે શરત નાખી. કે શરત હું કે હું હારી જાઉં તો મારા રાજાનું માથું હારી જાય, તું હારી જા તારા રાજાનું માથું. બોલ નક્કી. એટલે કે નક્કી, રાજાના માથા હારવાની વાત. રેમાં એમાં શાલિવાહનનો ગઢવી હતો, જીતી ગયો. નાગાર્જુનનો ગઢવી માથું હારી ગયો. નાગાર્જુન એક દી બે દી ત્રણ દી થયા, ગઢવી કહું બાપા આવે. નાગાર્જુને કીધું આપણા ગઢવી આપણા દસોથી કેમ દેખાતા નથી? તો ન્યાય કપલીનું તો હોય જ કે ક્યાંથી દેખાય, તમારું માથું હારી ગયું. કે કઈ લેવલો શાલિવાહનનો આપણે દસોથી 15 દી થયા ને મહેમાન કે હે મારું તમારું માથું હારી ગયું એટલે અહીંયા આવે ક્યાંથી, માથું કેમ માગે? તો યા નાગાર્જુન જેઠવા વંશનો એ સંતાને શું કીધું, મારા વિશ્વાસે માથું હારી ગયો હોય તો મારે હમેથી ઉતારી દેવું પડે. બોલાવો, મારી માથે ને કેટલો વિશ્વાસ હશે કે મારું માથું હારવા સુધીની એને હોડ કરી હોય તો આ માથું મારે કુરબાન છે, પણ મારું વચન નહીં જાય. ગઢવીને બોલાવે, બીતો આવે. કપલીનું તો પડખે ટાઈટ કરે છે. આવી એ જો આવેલો આવે, તમારું માથું લેવાય. ઓઈલો બે ગઢવી આવ્યા, પૂછ્યું નાગાર્જુને શાલિવાહનના ગઢવીને કે ભાઈ વાત સાચી છે, આ હોડીમાં અમારું ગઢવી મારું માથું હારી ગયું છે? કે હા પૂછો ને. કે બોલો સાચું છે? કે હા હા, મને માફ કરો, હું તમારું માથું હારી ગયું. અરે ભલામણા માફ એમાં શું કરવા, લાવો થાળી. અને હે ગઢવી શાલિવાહનને કહેજો મારું માથું લઈને જાવ છો ને, પણ એમ કહેજો યુદ્ધ કરવા ત્યારે મારું ધડ લડવા આવશે. પોતાના હાથથી માથું ઉતારી દીધું. અને શાલિવાહન ગઢવીને થયું હવે તો રાજ મળી જ ગયું. આપણે દરવાજા ખોલ્યા ની ધડ બારું નીકળ્યો. હવે ધડ બારું નીકળે ત્યાં કોઈ હમા હાલે, ઝાકા ઝીક જે આવ્યા ઈ ગયા. ઘોડા માથે શાલિવાહન હતો, ન્યા આમ જા તરવાર કરીતા હોનબાઈ ભેગી હતી. હોનબાઈ હાજડા હે ભાઈ, તે મને વચન દીધું છે કે તું માગી દઉં તો હું તારા બનેવીનું માથું અણનમ માગું છું, મારો સુડલો અણનમ માગું છું. રવા દેજે, ઘા કરતો નહીં. હે જેઠવા વંશના નાગાર્જુન, તે મને વચન આપ્યું તું, મેં તારી ગઢની કાંગરી હોનાની કરી છે ની વાત બોલ્યો હો તો વચન પાળજે. મારો સુડલો અખંડ રાખજે, તારા બનેવી માથે ઘા કરતો નહીં. ધડ પડી ગયું, ધડ પડ્યું. શાલિવાહન વિચાર કરે છે કે ઓહો, માથું ઉતર્યા પછી જો વચન પડાતું હોય તો મારે આ ઢાકને શું કરવી છે? નાગાર્જુનના સંતાનને ઢાક નગરી હોપી અને વેરના વળામણા કરીને પ્રેહપાટણ પાછા ગયા. ઈ ઢાક નગરી રટણસો પટણ અને માયાસો મીટી જે કરી હતી ઈ જેસો લંકેશ એસો ઢંકેશ. મને આવડી એવી વાત કરી, એમાં મારી ભૂલ ઘણી હોય ભાઈ. આમ તો સમર્થ માણસો છો, મારી ભૂલ હોય તમને કહું. નકર ઘણા રામાયણમાંથી મને કહે મા બાપ શ્રવણના મા બાપનું નામ દે, આપણે કેમ નથી આવડતું. ઈ જ ખૂબી છે, ઊંડાણની વાત ન આવડે. શ્રવણના મા બાપનું નામ ન આવડે તો કાંઈ ફાંસીની સજા ન થાય. આપણે આપણા મા બાપને ન ભૂલી, આપણા ગામને ન ભૂલી, આપણા મિત્રો સંબંધીને ન ભૂલીએ, આપણો ધર્મ ન ભૂલીએ, ગાય માતાને ન ભૂલીએ, આ રાષ્ટ્રને ન ભૂલીએ તો ઘણું બધું સારું છે. તમે મને સહન કર્યું એ બદલ આ બધાના ચરણમાં મારા લાખ લાખ વંદન. અને આ ગામને અને ધીરુભાઈને અને સગા સંબંધી સ્નેહીજનોને તમામને માં ભગવતી શક્તિ આપે અને આવા નવા કામ બાપા ગામમાં ઉજવા કરો અને ભગવાન તમને જાજુ કમાવી આપે.
ખૂબ સુખી રાખે અને ખૂબ તંદુરસ્ત રાખે એવી માં ભગવતી પાસે ભાગવત ભગવાન પાસે પ્રાર્થના. નમસ્કાર, આભાર, ધન્યવાદ. જય માતા.